ભીખાપુરા પ્રાથમિક શાળાના 6 વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની બેટરી ટેસ્ટ માટે પસંદ કદવાલ, છોટાઉદેપુર. પીએમ શ્રી યોજના અંતર્ગત પસંદ થયેલ ભીખાપુરા પ્રાથમિક શાળા, તાલુકો કદવાલ, જિલ્લો છોટાઉદેપુર માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. શાળાના કુલ 6 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ પોતાની અસાધારણ ખેલ પ્રતિભાના જોરે જિલ્લા કક્ષાએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આ તમામ 6 બાળકો હવે આગામી સમયમાં યોજાનાર રાજ્ય કક્ષાની બેટરી ટેસ્ટ સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે અને જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ગ્રામીણ વિસ્તારના બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે શાળાના શિક્ષકોનું માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની સખત મહેનત ખરેખર પ્રશંસનીય છે. શાળા પરિવાર, એસએમસી કમિટી અને ગ્રામજનો દ્વારા તમામ વિજેતા બાળકોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેઓ રાજ્ય કક્ષાએ પણ શાળા તથા જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે. મનોમંથન. પ્રીતમ કનોજી. છોટાઉદેપુર જિલ્લાની કદવાલ તાલુકાની ગઢભીખાપુરા પ્રાથમિક શાળામાં આજે છોટાઉદેપુર જિલ્લા ખાતે ખેલ મહાકુંભ યોજાયો હતો. તેના અંતર્ગત અત્યારે ભીખાપુરા સ્કૂલની અંદર આપણે શિક્ષકને જ પૂછીશું કે એ લોકો કઈ રીતના એમને ભાગ લીધો છે અને કઈ રીતના એ વિજેતા થયા છે. શું નામ સાહેબ તમારું? મારું નામ છે રાઠવા રૈજીભાઈ રામસિંહભાઈ. હું અત્યારે જે ખેલ મહાકુંભ અંતર્ગત જે 2025-26ની અંદર જે અમે બાળકોને તૈયાર કરી અને લઈ ગયા બરાબર, તેમાંથી જે તાલુકા કક્ષાએ જે બાળકોનો નંબર આવ્યો પહેલો બીજો, તેમાંથી 10 બાળકો પસંદ થયા જે યંગ ટેલેન્ટ માટે. તેમાંથી જિલ્લા કક્ષાએ ખુટાલિયા ગ્રાઉન્ડ ખાતે અમે 8 બાળકો લઈ ગયા હતા. તેમાંથી 6 બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને સારું પરિણામ મેળવીને રાજ્ય કક્ષાએ જવા માટે તેઓ પસંદ થયા છે. એટલે એ બાળકોને, વાલીઓને અને અમારા આચાર્ય સાહેબ અને સ્ટાફગણે બધાને ખૂબ સાથ સહકાર આપી અને બાળકોને સારું માર્ગદર્શન આપ્યું. તે બદલ બધાનો આભાર માનીએ છીએ. મારું નામ રાઠવા રૈજીભાઈ રામસિંહભાઈ. અમે બાળકોને સારી રીતે હરેન્દ્ર સાહેબ અને આચાર્ય સાહેબને બધાના સાથ સહકારથી, સ્ટાફથી અમે ખૂબ સારી મહેનત કરી બાળકોને તૈયાર કરીએ છીએ. હવે અંગાડી બાળકો પણ ઉપસ્થિત છે જે વિજેતા થયા છે, તે એમને આપણે પૂછીશું કે તમે શેમાં ભાગ લીધો હતો અને કઈ રીતે તમે એમાં ઉત્તીર્ણ થયા. શું નામ બેટા તારું? મારું નામ સોલંકી પ્રાપ્તિ હરેન્દ્રસિંહ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. અમે ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો અને છે ને તાલુકા કક્ષાએ વિજેતા થયા. પછી જિલ્લા કક્ષાએ ગયા, એમાંથી 6 બાળકો વિજેતા થયા અને રાજ્ય કક્ષાએ સિલેક્ટ થયા. અને પ્રમાણે એને એમ કે જે મહાકુંભની અંદર ભાગ લીધો હતો એમાં 6 બાળકો અત્યારે તમે જોઈ શકો છો કે અહીં આગળ એ હાજર છે. એ ભીખાપુરા સ્કૂલના બાળકો છે. તેઓને ખૂબ ખૂબ અભિનંદન અને આવતા સમયમાં પણ એ ભીખાપુરા શાળા ખૂબ આગળ વધે એવી આપણે શુભકામનાઓ પાઠવીએ છીએ. કનોજીયા પ્રીતમ, મનોમંથન ન્યૂઝ, ભીખાપુરા.